પણ જ્યારે પથરી નળીમાં હોય ત્યારે કઈ પદ્ધતિ યુઝ કરે? નળીની જે પથરી હોય છે તેનું ઓપરેશન યુરેટ્રોસ્કોપી એટલે કે યુઆરએસ મેથડ થી થાય છે, જેમાં ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપ પેશાબની જગ્યાએથી પથરી સુધીને લઈ જઈને પથરીનો પાવડર કરવામાં આવે છે. તો થુલિયમ લેસર એમાં બેસ્ટ રહી છે કે? થુલિયમ લેસરમાં રિટ્રોપર્ઝનના ચાન્સીસ ઓછા છે, એટલે તેમાં ઓછા સમયમાં ખૂબ ઝડપથી પથરીનો પાવડર થાય છે. પણ ઘણી વખત સ્નોસ્ટોર્મ ઇફેક્ટના લીધે તેમાં ટેમ્પરરી વિઝિબિલિટી ડિસ્ટર્બ થાય છે. અને આમ પણ થુલિયમ લેસરનો વોટર એબ્સોર્પ્શન રેટ વધારે છે, એટલે તેનાથી હીટ જનરેશન વધારે થાય છે, એટલે ઘણી વખત તેમાં ટિશ્યુ ડેમેજ થવાના ચાન્સીસ પહેલા છે. વોલ્યુમ લેસર પદ્ધતિમાં નળીની પથરીમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે. વોલ્યુમ લેસરની જે લિમિટેશન છે તે મોઝસ ટેકનોલોજીથી આપણે ઘટાડી શકીએ છીએ, એટલે વોલ્યુમ લેસરની જે રિઝલ્ટ છે, ઇફેક્ટ છે, નળીની પથરીમાં બેસ્ટ આવે છે. થુલિયમ લેસરથી હીટ જનરેશન વધારે થાય છે, એટલે તેમાં નળી થોડી ઘણી ડેમેજ થવાના ચાન્સીસ રહે છે, જ્યારે વોલ્યુમ લેસરમાંથી ચાન્સીસ એકદમ નહિવત છે. હમણાં જ અમેરિકન યુરોલોજીકલ એસોસિએશન અને એન્યુઅલ મીટિંગ 2025માં જે થઈ હતી તેના પરથી જાણવા મળ્યું છે કે વોલ્યુમ અને થુલિયમ બંને લેસર પદ્ધતિથી જ્યારે નળીની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે જે થુલિયમ લેસર યુઝ થયું છે તેમાં સ્ટ્રક્ચરના ચાન્સીસ એટલે કે નળી સાંકડી થવાના ચાન્સીસ વધારે જોવા મળે છે. એપ્રોક્સ 6000 જેવા કેસમાં યુરેટરોસ્કોપી એટલે કે નળીની પથરીનું આ બંને લેસરથી ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં થુલિયમ લેસરથી નળી સાંકડી થવાના ચાન્સીસ ઘણા વધારે જોવા મળ્યા છે.